છેલ્લા કેટલાય દિવસથી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું સર્જન થયું છે અને આવી સ્થિતિમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવું જરૂરી બન્યું છે। ખાસ કરીને આ યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે, ત્યારે ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું પણ જરૂરી બન્યું છે। આવી પરિસ્થિતિમાં ખાસ તો સરહદી વિસ્તારમાં આવેલા ગામડાઓ છે એને સાવચેત કરવામાં આવ્યા છે। ત્યારે જામનગર જિલ્લાનું સભાન અને જાગૃત એવું ફલ્લા ગામ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે। આ ગામમાં વોકી ટોકી, સીસીટીવી, સાયરન, લાઉડસ્પીકર, વોટ્સઅપ ગ્રુપ સહિતની સવલતો ઉપલબ્ધ છે। ફલ્લામાં અંદાજે 6000થી વધુની વસ્તી છે, જે જામનગરથી નજીક આવેલું છે। ભૌગોલિક રીતે પાકિસ્તાન સાથે દરિયાઈ માર્ગ નજીક હોવાથી તેમજ સેનાના 3 મથકો જામનગરમાં આવેલા હોવાથી આસપાસના ગામમાં સતર્કતા વધુ જરૂરી હોય છે, જેને ધ્યાને લઈને ગામના તલાટી મંત્રી રિયાનસિંહ ભોગાયતા અને માજી સરપંચ લલિતા ધમસાણિયા બંનેએ સાથે મળીને યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાને રાખી આધુનિક ઉપકરણોનો ઉપયોગ વધાર્યો છે, જેમાં ગામમાં 5 વર્ષથી 20 સીસીટીવી કાર્યરત છે। ઉપરાંત ગામમાં લાઉડસ્પીકર છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે, જે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે। હાલ તાજેતરમાં એક દિવસ બ્લેકઆઉટ થતાં હવેથી 6 વોકી ટોકીનો સેટ પણ રાખીને ગામને સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર બનાવાયું છે। મારું નામ રિયાનસિંહ નિર્ભય ભોગાયતા છે, તલાટી કમ મંત્રી ફલ્લા ગ્રામ પંચાયત। હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેના અનુસંધાને જિલ્લા વહીવટીતંત્ર તથા સરકાર તરફથી મળેલ સૂચના મુજબ ગામમાં લોકોને જાણ કરવા માટે ફલ્લા ગામમાં ઇમરજન્સી સાયરન ફિટ કરવામાં આવ્યા તથા હાલના જે લાઉડસ્પીકર છે તેને અપગ્રેડ કરવામાં આવ્યા અને લાઇટનો કાપ હોય ત્યારે લોકોને માહિતીની આપ-લે કરવા માટે વોકી ટોકીથી પણ ફલ્લા ગ્રામ પંચાયતને સજ્જ કરવામાં આવી છે અને તેને ચલાવવા માટે સ્વયંસેવકોને પણ તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે અને લાઇટના કાપ દરમિયાન વોકી ટોકીને ચલાવવા માટે ફલ્લા ગ્રામ પંચાયત તથા સેવાભાવી સંસ્થા દ્વારા ઇન્વર્ટરનો પણ ખર્ચ કરવામાં આવે છે। હા સર, ગુજરાતમાં પહેલું એવું ગામ છે કે જેને ઇમરજન્સી દરમિયાન વોકી ટોકીથી સજ્જ કરવામાં આવ્યું છે। જો યુદ્ધ જેવી સ્થિતિ થાય તો ગામમાં વિવિધ વિસ્તારમાં 3 સાયરન લગાવવામાં આવ્યા છે। જો બ્લેકઆઉટ વખતે વીજળી ગુલ થાય તો વોકી ટોકીથી સ્વયંસેવકો વિવિધ વિસ્તારમાં કાર્યરત રહી શકે છે। ફલ્લામાં ગામમાં સેવાભાવી સંસ્થાના આર્થિક સહયોગથી અંદાજે 1 લાખના ખર્ચથી વોકી ટોકીનો સેટ અને સાયરન ઇન્વર્ટર સાથે તેમજ લાઉડસ્પીકરનો વધારો કરવામાં આવ્યો છે। તમામ વોકી ટોકી માટે સુભાષ ધમસાણિયાના નેતૃત્વ હેઠળ 6 સ્વયંસેવકો અલગ અલગ વિસ્તારમાં સેવા બજાવશે। સાયરન અને લાઉડસ્પીકરની સંચાલનની જવાબદારી ગોવિંદ ભરવાડને સોંપવામાં આવી છે। મારું નામ કમલેશ કુમાર ધમસાણિયા, દંડક જિલ્લા પંચાયત જામનગર। હમણાં આપણે જે ભારત સરકારે પાકિસ્તાન ઉપર આતંકવાદ વિરુદ્ધ જે ઓપરેશન સિંદૂર નામથી જે સ્ટ્રાઇક કરી, તો આ દરમિયાન પાકિસ્તાન તરફથી પણ વળતો હુમલો કરવામાં આવ્યો હતો। તો એમાં આપણે ગામ લોકોને જાગૃતિ માટે ગ્રામ પંચાયત દ્વારા જે અલગ અલગ વિસ્તારોમાં સાયરન ફિટ કરવામાં આવ્યા છે, લાઉડસ્પીકર ફિટ કરવામાં આવ્યા છે, તેમજ સીસીટીવી કેમેરાથી નિગરાની કરવામાં આવે છે। 1971ના યુદ્ધ પછી આપણે જોયું હશે કે બ્લેકઆઉટ શબ્દ પ્રથમવાર અમલમાં આવ્યો। તો આ નવી પેઢીને બ્લેકઆઉટ દરમિયાન જાગૃત કરવા માટે થઈને એક સાયરનની સિસ્ટમ ફિટ કરેલી છે। 3 સાયરન લગાવવામાં આવેલા છે અલગ અલગ વિસ્તારોમાં, કે જેથી આવી સ્થિતિ થાય તો અગાઉથી સાયરનથી જાણ કરી શકાય। અને આ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા બ્રોડકાસ્ટિંગ વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવેલા છે, જેમાં અગાઉથી માહિતી નાખી દેવામાં આવે છે, જેથી ગામના દરેક વ્યક્તિના મોબાઈલમાં પહોંચી જાય છે। તેમજ આ દરમિયાન જો લાઇટ અચાનક વહી જાય તો ગ્રામ પંચાયત અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અંદાજિત 1 લાખના ખર્ચે ઇન્વર્ટર વસાવવામાં આવે છે, કે જેથી લાઇટ ના હોય તો આ પરિસ્થિતિમાં લાઉડસ્પીકરમાં જાણ કરી શકાય અને સાયરન વગાડીને ગામ લોકોને માહિતગાર કરે। અને ગામમાં અંદાજિત 6 વોકી ટોકીનો સેટ વસાવવામાં આવેલો છે। આ વોકી ટોકી અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સ્વયંસેવકોને આપવામાં આવેલ છે, જે સુભાષભાઈ ધમસાણા દ્વારા બધી વોકી ટોકીનું સંચાલન કરવામાં આવે છે। લાઇટ ના હોય અને મોબાઈલ કવરેજ ન હોય તો એ સ્થિતિમાં પહોંચી વળવા માટે થઈને આપણે વોકી ટોકીના માધ્યમથી અલગ અલગ વિસ્તારમાં કોન્ટેક્ટમાં રહી શકીએ।